हाय गाइस, गुड मॉर्निंग, जय माता जी। तमारा नवा व्लॉग में स्वागत है। वागी गया से 8 मैंने व्लॉग स्टार्ट कर दिया है। वेदू गुड मॉर्निंग। गुड मॉर्निंग। उठ हेर था बेटा। चा आखिर रात नहीं होगी। शिवा गुड मॉर्निंग। गुड मॉर्निंग। मितेश कई क्या नवा गया છે? તો હું નાઈ કાઢ્યો છું અને તૈયાર થઈ ગયો છું. કૃષ્ણા લોકો શું કરે છે જોઈએ છે. તો વેદુ તો બ્રશ કરે છે. વેદુ બ્રશ કેમ કરું છું બેટા? એવું નહીં, બ્રશ કેમ કરું છું તું? એવું બ્રશ કરી લીધું તે? વેદુ તો બ્રશ કરી લીધું છે. તું મોઢું ધોઈ નાખ જા. વેદુ એ તો બ્રશ કરી લીધું છે. વેદુ શું કરું છું તું? અને કૃષ્ણા તો કચરો વાળે છે. કૃષ્ણા હા ચા બનાવી છે તો હું પી લઉં થોડી. કૃષ્ણા તો કચરો વાળે છે, હું થોડીક ચા પી લઉં. વેદુ લેસન કરે છે. કૃષ્ણા તો તાપમાં લહન ફોલો બે ગઈ નહીં કૃષ્ણા? એવું વેદુ આજ સ્કૂલ નહીં ગઈ? આજે કેમ રજા આલી છે? પરીક્ષા નહીં ચાલુ, બોર્ડની પરીક્ષા છેલ્લું પેપર ને નવું લહન ફોલાતું નહીં. જો લહન કેવું છે પણ? આટલું મસ્ત તો લહન છે. એટલે પણ નવું એટલે નહીં ફોલાતું, ભાગી જાય. જો સીવો તો નહીં આવી ગયો. શિવા ઠંડા પાણી અને ગરમ પાણી એવું? ઠંડુ ગરમ બે પણ ટાંકી તો ઠંડા પાણી ની નીકળી, ગરમ પાણી ની યાદ નહીં સીધા. સિયા બે ડીજે આયેલું ખબર VSR નું? સવાર થઈ ગયું છે અને વિજયનો ફોન આવેલો તો મારે થોડુંક કામ છે તો હું જાઉં છું વિજય જોડે બહાર. મિતેશ તો કઈ જાય છે. હવે પૂછે મિતેશ કઈ જાવ છો? વિજયનો ફોન આવેલો એટલે તઈ બોલાવ્યો છે એટલે કામ છે એટલે જાઉં છું. તો એ તમારા હા મારા ઘેર જાવ છે એમ? તારા ઘેર જવું. સારું જાવ તા. પછી આવું હવે બપોર. હા મિતેશને સીઓ બે તો ગયા હવે અને તો બધા રમકડા લઈને હવે બેઠી છે રમવા માટે. ને મારે બનાવવાનું છે ખાવા બનાવવાનું છે તો ખાવા બનાવી દઉં. પપ્પાને મારે જ બનાવવાનું છે તો ખાવા બનાવી દઈએ. મિતેશને તો થઈ ગયા છે ના તઈ એટલે તો તઈ ખાઈ લેશે હવે સીવન વેજના. અને હવે હું જમવાનું બનાવી દઉં. ટાકા ટુવેરો ટામેટાનું શાક બનાવવાનું છે તો વઘારી દઉં. શાક તો બધું કમ્પ્લીટ જ છે, વઘારી દઉં. હવે એટલી શાક તો થઈ ગયું છે. રીનાભાઈ તો હેરતા જાય. રીનાભાઈ લઈ જઈએ ઘેર. ભુવાજી બે જાવ તા હેડો. અમે તો ઘરે આવી ગયા છે. પપ્પા બેઠા છે, શિવા ટીનાભાઈ બેઠા છે, સીઓ છે. મારો ટાઈમ થઈ ગયો છે, હવે જમી લઉં. વાત તો એકલી છું તો સીવન મિતેશ બે તો નથી એટલે હવે જમી લઉં. શાક અને રોટલી બે જ છે તો સાદું સાદું જ, બીજું કશું બનાવ્યું નહીં. આજે તો બીજું કશું બનાવ્યું નથી કેમ કે હું એકલી જ હતી. મારા પપ્પાને બનાવ્યું અને મિતેશને કોઈ હતા નહીં એટલે સાદું રોટલી છે. તો હવે જમી લઉં. મેં તો જમી લીધું છે અને હવે થોડીક વાર આરામ કરીશ. બીજા ઘેરથી નીકળી ગયા છે. આ ડોંગર છે ને બીજી ડોંગર જુઓ કેવી થઈ છે.
બીજા તો ઉડા દીધા ખેતમ. હવે અમે જઈએ છીએ ઘર બાજુ. તો અમે તો ઘેર આવી ગયા છે. ના બસ યાદ રાખ બાર બધા ઊંઘે છે લાગે. કૃષ્ણ કૃષ્ણા તો ઊંઘમાં હતી લાગે. વેદુ શું કરો? વેદુ જો પપ્પા આવી ગયા. આપણે પીઝા આવીએ છે પછી આપણે મમ્મી પપ્પા બેન જીયા કાકા બેન કાનુ બેન કાયડુ જાય આપણે બે ખાઈશે. કયા ઈ છું તું? પીઝા લેવા કોની માટે? વેદુ એ તો પીઝા લઈ લીધા છે. ચાવી નહીં તૂટી બેટા, ચાવી ફસાઈ ગઈ હતી. તૂટી નથી બેટા, ફસાઈ ગયેલી. આજે તો વેદુ ને ખાવા હતા એટલે પીઝા લાવ્યા છે. અને પેપ્સી ના લઈ વેદુ? એ પેર બાજુ ફ્રીજમાં છે. બરાબર. બહુ મસ્ત પિઝા છે. આ આટલા બધા પિઝા અમે જો બીજા પિઝા આ મારી પિઝા. હા લાઈ બેટા અહીં પહેલા. જો આવું પિઝા જો કિના બધા પિઝા છે. સરસ સરસ. કોણ માટે લાવી લીધું આટલા બધા તું? અરે કાઈ હતા શેકા કાટા નાટે પછી પપ્પા હતા પછી આ દારૂ પછી આ શેકા કાકા પછી કાઈ હતા પછી આ શેકા કાટા પછી ભરત દાદા માટે નહીં? પછી આ કાઈનું કૃષ્ણા બધા બહુ પીઝા લાયા. બધું પીઝા કેવા છે? એના તો એટલું જ બોલતા આવડે. યમ્મી. કૃષ્ણા પીઝા ખાય છે, સીવો ખાય છે, વેદુ ખાય છે, હું ખાઉં છું. મેં તો કેચઅપ ખાઓ છો બેટા? નહીં ખાતી. નહીં ખાઓ? નહીં આમાં લઈ ગયા અરે આ શિયા કાકા રોબ ટમાટર એક મજા ટમાટર છે. બોલે નીચે ને શિયા કાકા પીઝા. અને સીવો તો કેવી રીતે ખાય છે જુઓ તો. હલકો બેસતો નહીં શિવા. શિયા કાકા આવું પર ખીલાઈને ખાય. તો છોકરી સારું શીખવાડે તને. ગાઈસ અમે તો જમી લીધું છે અને વેદુ તો ઊંઘી ગઈ છે. આજે તો વેદુ વહેલી ઊંઘી ગઈ છે. મિતેશ ને શિવબે બેઠા છે અહીંયા ને વેદુ આજે વહેલી ઊંઘી ગઈ ને મિતેશ? આખો દિવસ ઊંઘી નહીં ને એટલે અહીંયા ઊંઘી ગયા છે. આવ્યો નહીં ઊંઘ્યો પણ એ ઊંઘી ગઈ. આ ઊંઘી જ જાય ને આખો દિવસ ઊંઘતું. મને ઊંઘ નહીં આવતી ના. મિતેશ આ શિવ શું કરે કહું? અત્યારે હે ને મોડા લગીને જાગશે અને હમ 9 વાગે ઉઠશે. હું તો શું કરું, મારે તો જેમાં ટાઈમ હોય તો ઉઠવો જ પડે ને. વહેલી ઊંઘ મળી ઉઠું. ટેસ ગુડ નાઇટ. શિવા ગુડ નાઇટ. તો ગાઈસ વાગી ગયા છે 10. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.